દોસ્તો, કપાસના પાકની ખાસ કરીને આજે ખાતરની વાત કરીએ તો એ ખાતરમાં 7 વર્ષના અનુભવના આધારે ખેડૂતોના જે પ્રતિભાવો લીધા એના આધારે પાયામાં એક જ ખાતર નાખવાનું છે. એ કયું ખાતર? તો એના માટે પૂરો વિડીયો નિહાળો. નમસ્કાર મિત્રો, આપણી આ YouTube ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને વાત કરવાની છે કપાસના પાકની અંદર પાયાનું ખાતર. દોસ્તો, ખાસ કરીને કપાસના પાકનું વાવેતર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર કપાસ સૌથી વધારે વાવેતર થાય. મગફળી પછી કપાસનું વાવેતર ભારતભરમાં જોઈએ તો ગુજરાતનો ડેટા મોખરે આવે. ગુજરાતમાં સૌથી વધારે સારો કપાસ પાકે. કપાસ એટલે સફેદ સોનું, આપણે એને સફેદ સોના તરીકે ઓળખતા, પણ છેલ્લા એક દાયકાથી એટલે 10 વર્ષથી કપાસની અંદર જે ગુલાબી ઈયળ આવી છે એ ગુલાબી ઈયળના નુકસાનના કારણે લોકો આજે કપાસનું વાવેતર કરતા બંધ થયા. કપાસમાં વીણાટ બહુ મોંઘું પડે છે. ઘણા બધા પ્રશ્નો કપાસની અંદર આવીને ઊભા રહ્યા છે. પણ જે વિસ્તારની અંદર કપાસ સારી માત્રાની અંદર થાય છે, કપાસની રેન્જની વાત કરીએ ને ઉત્પાદનની, તો 8 મણથી લઈને ગયા વખતના આપણા જે ખેડૂત મિત્રો છે ને, જેના ફોન આવ્યા ને એના અનુભવ લીધા એની વાત કરું, 8 મણથી લઈને 35 મણ સુધીની રેન્જ થઈ હતી. ઘણા બધા વિસ્તાર, તમે ઉનાનો અમુક વિસ્તારની અંદર જાઓ, ખૂબ સારું એવું કપાસનું ઉત્પાદન થાય છે. તમે અમુક બીજા અમરેલીના વિસ્તારમાં જાઓ તો ત્યાં 8 મણે નથી થતું. આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. પણ કપાસના પાકમાં પાયાના ખાતરની વાત કરીએ તો જો આપણે જમીન છે એટલે હવે કપાસ વાવવો જ પડશે. કપાસ વાવવા પડે તો પાયાના ખાતર કયા નાખવાની એની ખાસ આપણે કાળજી રાખવી જોઈએ. દોસ્તો, કપાસના પાકના પાયાના ખાતરને સમજતા પહેલા એ વાત સમજી લેવી જોઈએ કપાસના પાકની રચના. કપાસનો પાક છે એ હાઇટેડ પાક છે. કપાસની હાઇટ કેવી થાય? ગયા વખતે જ મેં જે એક ફિલ્ડની અંદર જોયું હતું, કારણ કે અત્યારે આપણે વ્યવસ્થિત ખાતર મેનેજમેન્ટ ન કરીએ ને એટલા માટે કપાસની આપણે હાઇટ ન થાય. ગયા વખતે આમ હાથ ઊંચો કરું ને એટલે 7 થી 8 ફૂટ મારી હાથ ઊંચો કરું એટલે કપાસનો છોડ હાથમાં આવે. હવે આટલી હાઇટ થઈ હતી એટલે 7.5 ફૂટનો કપાસનો હાઇટ થતો. તો હાઇટેડ પાકને સૌથી વધારે પોષક તત્વોની જરૂરિયાત પડે એની કાળજી રાખજો. કપાસનો પાક છે ને ઊંડા મૂળ વાળો પાક છે. કેવો છે? મૂળની રચના છે છોટી મૂળ ઊંડું જાય. કપાસનું મૂળ જો તમે આમ જાઓ ને તો મગફળી આપણે હાથે ખેંચી શકીએ, કપાસના છોડવાને ક્યારે જાતે હાથે બળ કરીને ખેંચી શકાતો નથી, કારણ કે એનું મૂળ છે એ જમીનની અંદર ઊંડે સુધી જતું હોય. એ ઊંડા મૂળની રચના ધરાવતો પાક છે. ઊંડા મૂળ વાળા પાકને કયા પોષક તત્વની સૌથી વધારે જરૂરિયાત હોય વિડીયોની અંદર આપણે આગળ જાણતા રહેવાનું છે. એટલે મૂળની રચના ખાસ તમારે સમજવી જરૂરી છે. એટલે કપાસના પાકને વાવતા પહેલા ઊંડી ખેડ પણ કરવી ખૂબ આવશ્યક છે. બરાબર. અને કપાસને ઉપર ખાતર ઉડાડી દીધે પોહાય નહીં, કારણ કે ઊંડા મૂળ વાળો પાક છે એની ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું, મૂળના વિકાસ માટે આપણે કયું તત્વ જરૂરી છે તો એ આપણને ખબર હોવી જોઈએ. મોટા ભાગના ખેડૂત મિત્રો અત્યારે બજારની અંદર ડીએપી લઈ આવે, પોટાશ લઈ આવે. બરાબર. બીજું તો કે જે આડું આવે એ ખાતર લઈ આવે, 20-20 લઈ આવે, 20-20-0-13 લઈ આવે, સુપર ફોસ્ફેટ આવે છે એ લઈ આવે. એમ નહીં, મૂળના વિકાસ માટે કયું તત્વ જરૂરી છે તો આ અવડા મૂળ થવા માટે ફોસ્ફરસ તત્વ જરૂરી છે. કયું? ફોસ્ફરસ. જે ડીએપી ની અંદર 47% હોય, 20-20-0-13 ની અંદર 20% હોય, ને 20-20 ની અંદર પણ 20% હોય, ને એસએસપી ની અંદર 16% હોય. હવે તમને એવું થાય કે ડીએપી ખાતર બજારમાં મળતું જ નથી, ડીએપી નો ભાવે આસમાને પૂગી ગયો છે, તો દોસ્તો ડીએપી ખાતરની કપાસને અત્યારે જરૂરિયાત એટલી બધી પણ નથી. તમે જે ડીએપી નાખો છો એ કપાસમાં જો ઓછું કરવામાં આવે તો વધારે સારું હોય. તમારે ખાસ કાળજી રાખવાની છે. એટલે કપાસના મૂળના વિકાસ માટે એક જ તત્વ જરૂરી છે, ફોસ્ફરસ. હવે એને તમે કયા સ્વરૂપમાં નાખી શકો તો 12-32-16 ના સ્વરૂપમાં નાખી શકો, શરૂઆતના પાયાના ખાતર તરીકે. અથવા તો તમારે નાખવું હોય તો ડીએપી ના સ્વરૂપમાં, પણ ડીએપી હવે નથી એમ ભૂલી જવાનું છે, તો સિંગલ સુપર ફોસ્ફેટના સ્વરૂપમાં નાખી શકો, 20-20-0-13 ના સ્વરૂપમાં નાખી શકો. આગળ કયું ખાતર કેટલું નાખવું એની થોડીક ચર્ચા પછી આગળ કરશું. શરૂઆતનો વિકાસ અને ખાતર અને અનુભવ કેવો રહ્યો એવો આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. શરૂઆતમાં કપાસનો વિકાસ દોસ્તો બહુ નહિવત હોય. એટલો બધા કપાસના વિકાસની પણ જરૂરિયાત શરૂઆતની અવસ્થામાં જરૂરી નથી, કારણ કે કપાસના છોડવા ધીરે ધીરે મહિના 1.5 મહિને અવળા થતા હોય અને હળવો વિકાસ થતો હોય તો એ બરાબર છે. બહુ ભારે વિકાસ શરૂઆતની અવસ્થામાં ફાયદાકારક નથી. એટલે બહુ નાઇટ્રોજન યુક્ત ખાતરો પાયામાં અપાય નહીં, એનું કહેવાનો મિનિંગ મારો એવો છે. શરૂઆતનો વિકાસ નબળો હોય, મતલબ વ્યવસ્થિત રીતનો હોય એટલે હાલે. બરાબર. ખાતર કયું આપવું જોઈએ તો ખાતર આપણે વાત કરી દીધી, ફોસ્ફરસ તત્વ એકલું આપશો ને. મારો
7 વર્ષનો અનુભવ એવો રહ્યો છે કે પાયાના ખાતરમાં ફોસ્ફરસ તત્વ કપાસમાં એકલું આપી દેવામાં આવે ને તો એ કપાસ એનું બેલેન્સ કરી લે. જો કા 20-20-0-13 આપી દેવામાં આવે તો પણ કપાસ બેલેન્સ કરી લે. 12-32-16 આપી દેવામાં આવે તો પણ કપાસ બેલેન્સ કરી લે. એ તમારે ખાસ કાળજી રાખવાની છે. એટલે કપાસમાં બીજા કોઈ ખાતર અત્યારે બોમ્બાર્ડ કરવાનું નથી, યુરિયા નાખવાનું નથી, ડીએપી નાખવાનું નથી. બરાબર. તમને કેટલું બીજું નાખવું એની જરાક આગળ આપણે જોઈ લઈશું. બીજું દેશી ખાતર અને ઘન જીવામૃત. પાયામાં જ્યારે તમે સાહ પાડો છો ત્યારે સાહે છે ખાતર ભરતા હોય ઘણા બધા ખેડૂત મિત્રો, તો કપાસની અંદર દેશી ખાતર સાહે ભરીની સાહને એકવાર રગડવા જોઈએ. અને ઘણા બધા શું કરે, આ 5મા મહિનાની શરૂઆત થઈને ત્યારનું પાયાના ખાતર તરીકે મતલબ ભરી દીધું. બરોબર, દેશી ખાતરને ભરી દીધું. અરે ભલામણા દેશી ખાતરમાં જે પોષક તત્વો હતા આ અતિશય ગરમી પડવાના કારણે ઉડી ગયા, કારણ કે તમે જમીનમાં તો મિક્સ નહોતું કર્યું, ખાળિયા ખાલી ભર્યા છે. તમે જે ધોરિયા કર્યા છે એ ભરી દીધા, એમાં ડીએપી નાખ્યું પણ એને મિક્સ કર્યું નથી. તો હવે આપણા તો આ એવડા મૂળ હતા આના, તો હવે અહીંયા નાખેલું ખાતર અહીંયા ક્યારે ઉગે ખરું? ક્યારેય પોસિબિલિટી નથી. તો એને એકવાર રગડવા પણ જરૂરી છે. આ ઉત્પાદન ઘટવાના કારણો આવા બધા છે દોસ્તો. આ ખાસ તમારે કાળજી રાખવાની છે. એટલે દેશી ખાતર અને ઘન જીવામૃત. ઘન જીવામૃત સૌથી મોટું, જમીનનું સૌથી મોટું કોઈ અમૃત હોય, ડીએપી નો બાપ કહી શકાય એને, તો એ ઘન જીવામૃત. બરાબર. એ આગળના વિડીયોની અંદર આપણે નાખેલું છે. ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. 1 લાખ કરતા વધારે લોકોએ આ વિડીયો નિહાળ્યો છે, તો એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ તમે કંઈક અપનાવજો આમાંથી. એટલે ઘન જીવામૃત છે એ પણ નાખવું ખૂબ જરૂરી છે. એટલે દોસ્તો, પાયાના ખાતર તરીકે માત્ર રાસાયણિક નહીં પણ જો દેશી ખાતર અને ઘન જીવામૃતને નાખવામાં આવે તો ખૂબ સારું તમને રિઝલ્ટ મળવાની શક્યતા છે. દોસ્તો, રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતર રાખાનો ડોઝ જે છે, રાસાયણિક ખાતર ખાસ કરીને કપાસના ડોઝની વાત કરીએ તો કપાસના પાકને સૌથી વધારે નાઇટ્રોજન 240 કિલો નાઇટ્રોજનની વાત છે, યાદ રાખજો. 240 કિલો નાઇટ્રોજન, સાથે સાથે 40 કિલો ફોસ્ફરસ અને 125 કિલો જેટલું પોટાશ, MOP. આ મારી વાત બનાવેલી નથી, કપાસની ભલામણ થયેલી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલું કપાસનું જે સંશોધન કેન્દ્ર, ગુજરાત રાજ્યનું જે સુરત સ્થિત આવેલું કપાસ સંશોધન કેન્દ્ર અને ભારત દેશનું નાગપુર ખાતે આવેલું કપાસ સંશોધન કેન્દ્ર, આ ત્રણેયના સમ ડેટા છે કે ભાઈ 240 કિલો જેટલો નાઇટ્રોજન કપાસના પાકને 8 થી 10 મહિનાનો જે પાક છે એના પૂરા સમયગાળા માટે લીલોતરી રાખવા માટે નાઇટ્રોજન જોઈએ. બીજું 40 કિલો જેટલું ફોસ્ફરસ જે મૂળના શરૂઆતના વિકાસ માટે જરૂરી છે, અને 125 કિલો પોટાશ કે જે કપાસના તારની લંબાઈ બની રહે, મસ્ત મજાની ક્વોલિટી બને એના માટે જરૂરી છે. તો આપણો આ જે 7 વર્ષનો અનુભવ લીધો છે એના આધારે, યુનિવર્સિટીની ભલામણના આધારે, હવે 7 વર્ષનો અનુભવ એવું કહે છે, એની પહેલા ભલામણની વાત કરી દઈએ તો ભલામણ એવું કે 240 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ ને 125 કિલો પોટાશનો અડધો ડોઝ, નાઇટ્રોજનનો અડધો ડોઝ પાયામાં નાખવાનો છે, ને બાકીનો પોટાશ અને ફોસ્ફરસનો ડોઝ છે એ પાયામાં પૂરેપૂરો નાખી દેવાનો છે. અત્યારની પરિસ્થિતિ આ મને મારો અનુભવના આધારે એવું લાગે છે, ખેડૂતોના જે અભિપ્રાયના આધારે એવું લાગે છે, અત્યારે પાયામાં નાઇટ્રોજનની બહુ નજીવી જરૂરિયાત હોય. નાઇટ્રોજન એટલે 240 કિલો એનું અડધું કરીએ એટલે 120 કિલો થયું. 120 કિલો નાઇટ્રોજન ક્યારેય ન ખમી શકે, એટલે આપણે એટલું નથી નાખવું. 40 કિલો જેટલું ફોસ્ફરસ એ પણ પાયાની અંદર પૂરેપૂરું નાખી દેવાનું હોય, અને 125 કિલો પોટાશ. હું કહું અત્યારે 1% પોટાશ નાખવું નથી, કારણ કે અમારા ખેડૂતનો અનુભવ બોલે છે. તો તમારે હવે ખાતર કયું નાખવું? તમારે જો અત્યારે બજારની અંદર મિક્સ ગ્રેડ આવે NPK 12-32-16, 12-32-16 તમારે નાખવું હોય દોસ્તો, તો તમે 16 કિલો જેટલું 12-32-16 નાખો તો પણ થઈ રહેશે, કારણ કે કપાસના પાકમાં 1 વીઘે 16 ગુઠાના વીઘામાં 16 થી લઈને 20 કિલો જેટલું 12-32-16 નાખવામાં આવે તો પરફેક્ટ રિઝલ્ટ કપાસની અંદર મળે, કારણ કે એમાં 32% જેટલો ફોસ્ફરસ હોય છે મૂળના વિકાસ માટે. સારામાં સારું જો તમને રિઝલ્ટ મને કોઈ મળતું હોય તો હું 12-32-16 કપાસ માટે સ્પેશિયલ ભલામણ કરું છું. એની સાથે તમારે ઓર્ગેનિક દાણાદાર ખાતર વીઘે 2 કિલો નાખી દો. એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે દોસ્તો. ખૂબ સારા પરિણામ મળે, આની હું ગેરંટી સાથે વાત તમને લખીને અહીંયા આપું છું. બીજું
તમને એવું થાય કે મારે ખાલી ફોસ્ફરસ એકલું જ નાખવું, સાહેબે એવું કીધું કે ફોસ્ફરસનું એકની શરૂઆતની અવસ્થામાં જરૂરી છે, તો તમે એસએસપી જે આવે છે બજારની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ, એ તમારે 35 કિલો પ્રતિ વીઘા નાખવું પડે, કારણ કે એની અંદર માત્ર 16% ફોસ્ફરસનું પ્રમાણ હોય. કપાસને 40% ની જરૂરિયાત છે, મતલબ 40 કિલો પ્રતિ હેક્ટરની જરૂરિયાત છે, તો તમારે 40 કિલો ફોસ્ફરસની વાત છે એટલે એ પ્રમાણે નાખવું પડે. તમને એવું થાય કે મારે ડીએપી નાખવું, તો 15 કિલો ડીએપી તમારા ખેતરની અંદર નાખવામાં આવે, 1 વીઘા કપાસની અંદર ખૂબ સારા પરિણામ મળે એની ખાતરી આપું છું. એ પણ ખૂબ સારું છે. એ સિવાયની વાત કરીએ દોસ્તો, તો બાકીનું બજારની અંદર જે 20-20-0-13 અથવા 20-20 ખાતર આવે, તો મારું એવું માનવું છે કે 20-20-0-13 નાખવામાં આવે. એપીએસ કરીને જે ખાતર આવે છે, એપીએસ ખાતર બજારની અંદર 20-20-0-13 ના નામે મળે છે. એ પણ તમે વીઘે 25 થી 30 કિલો જેટલું માપ રાખીને નાખો તો તમારા કપાસ માટે પૂરતું છે. એનાથી ઓછો ડોઝ આપવામાં આવે તો હું એવું માનું કે અત્યારે મોટા ભાગની જમીન આપણે ફોસ્ફરસનું ખેંચાણ વધારે કરી લીધું હોય, જુવાર બાજરા વાવ્યા હોય અથવા મકાઈ વાવી હોય અથવા કોઈ પણ અન્ય પાક જે કઠોળ વર્ગનો પાક હોય જે ફોસ્ફરસનું સૌથી વધારે ખેંચાણ કરે. હવે જમીનની અંદર ફોસ્ફરસ મોટા ભાગે ફિક્સ થઈ ગયો હોય અને એ ફોસ્ફરસને આપણે આમાં ઉપરાંત પૂરતો ડોઝ ન નાખીએ તો આપણને પરિણામ ન મળે. આપણે ડીએપી નાખીએ તો સડી બી, પાછું એસએસપી નાખવાનો આવે કપાસમાં તો એ 15-20 કિલો પૂરું કરી દે, તો હાફ ડોઝ થયો એટલે હાઈટ જે 7.5 ફૂટની આપણે કીધી હતી 3.5 ફૂટે આવી જાય, પછી ઉત્પાદન ન મળે. આપણો આ 7 વર્ષના ખેડૂતો સાથે જોડાયેલા, ખેડૂતો સાથે લીધેલા અનુભવની વાત શેર કરી છે. એટલે દોસ્તો, રાસાયણિક ખાતર નાખવું હોય તો પાયાના ખાતરમાં ઓનલી ફોર ફોસ્ફરસ અને એની સાથે સાથે થોડું નાઇટ્રોજન ને પોટાશ આપી દો. બાકી નાઇટ્રોજન ને ફોસ્ફરસની જરૂરિયાત શરૂઆતમાં બહુ નહિવત માત્રામાં નાઇટ્રોજન ને ફોસ્ફરસની જરૂરિયાત સૌથી વધારે છે. પોટાશ અને નાઇટ્રોજનની જરૂરિયાત 45 દિવસ પછી શરૂ થશે અને ત્યારે આપણે પાળા સળાવતી વખતે કયા ખાતરો નાખશું એની ચર્ચા કરી લઈશું. એટલે દોસ્તો, આટલી માહિતી તમારા સુધી આ કપાસ બાબતની પહોંચાડવાની હતી. માહિતી સારી લાગી હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા, કોમેન્ટની અંદર તમે કયું ખાતર નાખવાનું છો એ લખી દેજો, એટલે મને પણ ખબર પડે કે મારા વિસ્તારમાં મારા આ ચેનલના વિડીયોની અંદર લોકો કયું ખાતર મેં કયું કીધું ને કયું વાપરે છે, તમે ક્યાં વિસ્તારમાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ માહિતી નાખવાનું ભૂલતા નહીં. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.